વડોદરાના માંજલપુરમાં પેટા ચૂંટણીને લઈને પ્રચારનો આજે અંતિમ દિવસ છે। ચાલુ વરસાદમાં કોંગ્રેસે વિશાળ રેલીનું આયોજન કર્યું છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીના ભાજપ પર આકરા પ્રહાર। પ્રચાર દરમિયાન નાગરિકોએ અનેક સમસ્યા જણાવી। ભીખાભાઈ રબારીએ ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વડોદરાથી સામે આવ્યા છે, જ્યાં પ્રચારની શરૂઆત થઈ ગઈ છે। માંજલપુરમાં પેટા ચૂંટણીને લઈને પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે આજે જોરશોરો સાથે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ચાલુ વરસાદમાં પણ કોંગ્રેસ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। ભીખાભાઈ રબારી અને અન્ય આગેવાનો છે અત્યારે પ્રચાર માટે નીકળ્યા છે। ભીખાભાઈ સાથે જ વાત કરું, શું કહો છો? આજે છેલ્લો દિવસ પ્રચારનો, મતદારો સુધી પહોંચવા માટે વરસાદ પણ ચાલુ છે, એમાં નીકળ્યા છો। આજે વરસાદ સ્વાગત કરે છે મારું, પ્રભુ કૃપા કરી રહ્યા છે। એટલે છેલ્લા 15 દિવસથી હું પ્રજાની વચ્ચે ફરું છું, ઘેર ઘેર ફરું છું અને જે દશા રસ્તાઓને બધું જોઉં છું। બધા મને રસ્તો બતાવે છે કે સાહેબ આ જુઓ ને, ભાજપ વાળે આટલા વર્ષોથી નથી કર્યું। તમે મને કહો છો હું તમારું કામ કરીશ, તમારો હાથો બનીશ, અવાજ બનીશ, પણ મને એક તક આપો। તો કે સાહેબ તમે તો આ મકાનો અમને આપ્યા છે, કેટલાક કહે છે તમે વીજળી આપી છે। એટલો બધો પ્રતિસાદ છે કે ઉદ્યોગ મંત્રી તરીકે આ શહેરમાં અને રાજ્યની અંદર રોજગારી માટેના જે જીઆઈડીસીઓ બધું કર્યું છે, લોકોને રોજગારી આપી છે, લોનો આપી છે, આ બધી કામગીરી અત્યારે બોલી રહી છે। કોંગ્રેસ ભાજપે આજે 3 પદયાત્રા કાઢી છે અને એ કહે છે કે અમે જંગી બહુમતીથી જીતવાના। એ તો એમનો વિષય છે, નહીં જીતી શકે કે લોકોને એટલો બધો રોષ છે, એમ મારવા દોડે છે લોકોનો રોષ છે અને લોકો મારવા દોડે છે, એવો ભીખાભાઈ રબારી કહી રહ્યા છે। અત્યારે વરસાદ વચ્ચે પણ પ્રચારમાં નીકળ્યા છે। આજે પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા માટે કોંગ્રેસે પણ રેલીનું આયોજન કર્યું છે અને ભીખાભાઈ અત્યારે પોતાનો પ્રચાર કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।